नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, સો આપણો વિષય છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિમાં ભયમી રહેલા એવા જે જીવો છે, દેવ, નારકી, તિર્યંજ અને મનુષ્ય, તો તેઓના વિશે આપણે આ ટોટલ મુખ્યપણાના એવા 9 દ્વારોની અંદર અને પેટા દ્વારો એટલે 34 તેની અંદર આપણે આ જે છે તેમના વિશે વિચારણા કરશું. એમાં આપણો દેવગતિને વિશે ભવન દ્વાર ચાલુ છે, જેની અંદર આપણે ચંદ્રની કલાઓ વગેરે જોઈ, તિથિની વિચારણા કરી, પછી ગ્રહણ કઈ રીતે થાય છે એ બધું આપણે જોયું. અને લાસ્ટ ટાઈમ આપણે તે જોયું હતું તારા છે, નક્ષત્ર છે, તેમના વિમાન, તેમનું અંતર કેટલું હોય છે, જગન્ય અને ઉત્કૃષ્ટ, અને એ પણ જંબુદીપ વર્તી જે છે તેમના વિશે. અને એની અંદર ઉત્કૃષ્ટ અંતર એ પણ કેવું તો 2 રીતે, જગન્ય અને ઉત્કૃષ્ટ અંતર. તે પણ કઈ, એક તો વ્યાઘાત હોય એટલે કે વ્યાઘાત સહિત, અને બીજો વ્યાઘાત રહિત. એ આપણે જોયું. વ્યાઘાત એટલે શું કે વચમાં કોઈ ઓબ્સ્ટેકલ હોય તો તે ઓબ્સ્ટેકલ સહિત અંતર કેટલું તેને કહેવાય વ્યાઘાત સહિત, અને ઓબ્સ્ટેકલ રહિત એટલે ઓબ્સ્ટેકલ વગર અંતર કેટલું, એટલે કે બંને સામસામે હોય તો તે કેટલા અંતરે હોય તો તેને કહેવાય વ્યાઘાત રહિત. તો તે અંતર આપણે જોયા. એમાં આ છે ઉત્કૃષ્ટ અંતર વ્યાઘાત સહિત વાળું, અને તે ક્યાં છે? મેરુ પર્વતને ત્યાં જે તારાના વિમાનો ચાલે છે તો તેના વિશે આપણે તે જોયું હતું. કેટલા છે? 1121 યોજન એટલે 1121 યોજન આ ઠેકાણાથી દૂર છે, અને અહીંયા પણ તેટલો દૂર છે તારાનો વિમાન. અને તે બંને તારાના વિમાનોની વચ્ચેનું આંતરું ફાઇન્ડ આઉટ કરવું હોય તો આ 3 જે રાશિઓ છે તે ત્રણેને એડ કરી લેવાનું. આ એક 1121, પછી 10,000 અને આ 1121 યોજન, આ ત્રણે એડ કરીશું તો આપણને મળશે 12,242 યોજન. તો એ આપણે જોયું હતું. પછી જગન્ય અંતર વ્યાઘાત સહિત, તો તેની અંદર આપણે આ જોયું હતું. નિષદ અને નીલવંત પર્વત, તેના ઉપર રહેલા કૂટ છે, અને તે કૂટ તો તે જમીનથી કેટલા ઉપર છે? સમભૂતલાથી. તો સમભૂતલાથી આ જે કૂટ છે તેનું મૂળ આ ક્યાં છે? તેનું મૂળ 400 યોજન ઉપર છે સમભૂતલાથી. ત્યાંથી હવે તેઓની ઊંચાઈ કૂટોની કેટલી છે? 500 યોજન ઊંચાઈ છે. અને એનું મિનિંગ શું થયું કે એમનું જે અગ્રભાગ છે કે જે શિખર કહેવાય કૂટનો સૌથી ટોપમોસ્ટ ભાગ, તો તે ક્યાં છે? સમભૂતલાથી 400 યોજન પ્લસ 500 યોજન એટલે 900 યોજન ઉપર જઈએ તો ત્યારે આ આવે છે. અને હવે તે ઠેકાણે શું છે? તો ત્યાં કયું છે? રીખા. રીખા એટલે કે નક્ષત્રના વિમાન અહીંયા ગોલ ગોલ આમ ફરી રહ્યા છે. તો આના વિશે શું આપણે જોયું હતું ગાથા દ્વારા, કે એની અંદર આ રીતે બતાવ્યું કે આ જે કૂટ છે તેનું અગ્રભાગ કેટલું છે? તો એનો મૂળથી હાફ તે આપણે જોયું હતું. તો તે 250 યોજન છે ઉપરનો ભાગ, તો તે અહીંયા આવી ગયું 250 યોજન. અને નક્ષત્રના વિમાન તે કેટલા દૂર ચાલી રહ્યા છે? 8 યોજન દૂર ચાલે છે આ કૂટથી. ડિસ્ટન્સ એનું એટલું છે. તો અહીંયા આ ઠેકાણે પણ એટલું ડિસ્ટન્સ, આ ઠેકાણે પણ એટલું ડિસ્ટન્સ. તો હવે ટોટલ જો આપણે જોઈએ કે વ્યાઘાત સહિત કેટલું અંતર છે બંને વિમાનોની વચ્ચે નક્ષત્રના, તો તે 8 યોજન અહીંયાનું જે છે અંતરો તે એડ કરવું. પછી આને જે જાડાઈ છે કૂટની તે એડ કરવું 250 યોજન, અને 8 યોજન દૂરી તે ત્રણે એડ કરશું તો આપણને મળશે 266 યોજન. તે છે આપણું વ્યાઘાત સહિત એવો જગન્ય આંતરો. આ અહીંયા આપણે નક્ષત્રને વિશે જોયું. આ રીતે સેમ તારાનો પણ જાણવું. અહીંયા જો આપણે લખ્યું છે નક્ષત્ર અથવા તો તારાનો વિમાન. હવે બીજું એ પણ કહ્યું છે કે નક્ષત્ર શું છે? તો નક્ષત્ર એટલે તારાના વિમાનોનું સમૂહ, તેને જ કહેવાય છે નક્ષત્ર. હવે આ ફોટોની અંદર આપણને 3 અલગ અલગ દેખાઈ શકે છે. એમાં પણ વ્યાઘાત સહિત એવો જગન્ય આંતરો આપણે હમણાં આગળ જોયું તે
પછી વ્યાઘાત રહિત એટલે સામસામે જો કોઈ હોય વચમાં ઓબ્સ્ટેકલ વગર, તો તેનું ઉત્કૃષ્ટ આંતરો આપણે જોયું હતું ગાથા દ્વારા. કેટલું છે? 2 ગાઉ છે. તો તે 2 ગાઉ પછી જગન્ય આંતરો વ્યાઘાત રહિતપણે, ઓબ્સ્ટેકલ રહિતપણે, તો તે 500 ધનુષ આપણે જોયું હતું ગાથામાં. તે આ રીતે 3 અહીંયા મળી જાય છે આપણને. અને જગન્ય અને ઉત્કૃષ્ટ આ બંનેની વચનું કોઈ હોય તો તેને શું કહેવાય? મધ્યમ કહેવાય. એટલે અહીંયા મધ્યમ અંતર બતાવ્યું. એટલે કે આમ જો કહેવામાં આવે કે 500 ધનુષથી વધારે આંતરો અને 2 ગાઉથી ઓછો આંતરો, તેને કહેવાય છે મધ્યમ અંતર. આ આપણે જોયું હતું. તો અહીંયા ટેબલ ફોર્મ કરવા માટે રિક્વેસ્ટ આવેલ હતી, તો તે અહીંયા આપણે બતાવ્યું છે. વ્યાઘાત સહિત કેટલો છે, વ્યાઘાત રહિત કેટલો છે, અને તે ક્યાં આગળ છે. વ્યાઘાત સહિત એટલે ઓબ્સ્ટેકલ સહિત વચમાં કંઈક હોય તેવું. અને તેનું જગન્ય અને ઉત્કૃષ્ટ અંતર, જગન્ય અંતર આટલું આપણે જોયું ક્યાં હોય? કૂટને ત્યાં. અહીંયા આપણે લખ્યું છે કૂટને ત્યાં. અને એ પણ કૂટ ક્યાંની? તો તે નિષદ પર્વત છે અને નીલવંત પર્વત છે તેની. પણ આગળ આપે જો જંબુદ્વીપને વિશે જે લઘુ સંગ્રહણી છે તે જો ભણ્યા હશો તો તેની અંદર આપણને ખ્યાલ હશે કે વર્ષધર પર્વતો તે ટોટલ કેટલા છે? 6 છે. પણ તેમાંથી સૌથી ઊંચા કોણ છે? તો નિષદ નીલવંત પર્વત સૌથી ઊંચા છે. નિષદ નીલવંત પર્વત કેટલા ઊંચા છે? 400 યોજન ઊંચા છે. પણ બાકીના જે છે 4 તે કેવા છે? 4 માંથી 2 છે તે 200 યોજન ઊંચા છે અને બાકીના 2 છે તે 100 યોજન ઊંચા છે. કોણ કોણ? તો લઘુ હિમવંત પર્વત અને શિખરી પર્વત તે બંને 100 યોજન ઊંચા છે. પછી રૂકમી પર્વત અને મહાહિમવંત પર્વત તે બંને 200 યોજન ઊંચા છે. પણ નિષદ નીલવંત પર્વત તે બંને 400 યોજન ઊંચા છે. એટલે અહીંયા તે લીધું છે. અહીંયા ક્વેશ્ચન છે, ઇઝ કૂટ ઓન રૂકમી પર્વત ઓલ્સો? તો હા, જે 6 છે ને આ પર્વતો વર્ષધર તે બધા ઉપર કૂટો છે. પણ અહીંયા નિષદ નીલવંત પર્વત માટે માત્ર લેવાનું છે આ, કારણ કે તે સૌથી ઊંચા છે. અને જે ઠેકાણે, હવે જુઓ આપણે આગળ શું જોયું હતું, આપને તે ફોટો બતાવું 1 મિનિટ ઉપર, કે આ જે જ્યોતિષ ચક્ર છે તે કયા ઠેકાણે સમભૂતલાથી કેટલો ઉપર છે, તો તે બતાવું 1 મિનિટ. પહેલા તો આપને તે યાદ હશે 790 યોજન આપણે સમભૂતલાથી ઉપર જઈએ તો ત્યારથી ચાલુ થાય જ્યોતિષ ચક્ર. હવે આની અંદર અહીંયા શું છે? સમભૂતલા છે એટલે ગ્રાઉન્ડ લેવલ, ત્યાંથી હવે 790 યોજન ઉપર જવામાં આવે તો પછી અહીંયા લાસ્ટ ટાઈમ રિક્વેસ્ટ પણ હતું આ બતાવવાને માટે. સમભૂતલાથી સૂર્યચંદ્ર કેટલા ઉપર છે તો તે પણ આની અંદર આવી જશે. તો સમભૂતલાથી 790 યોજન આપણે ઉપર જઈએ તો ત્યારે અહીંયા તારાનો મંડળ આવે છે. પછી સમભૂતલાથી આપણે 800 યોજન ઉપર જઈએ તો સૂર્યનો મંડળ આવે છે, એટલે કે સૂર્યનો ઓર્બિટ આવે છે ત્યાં સમભૂતલાથી 800 યોજન ઉપર. પછી સમભૂતલાથી 880 યોજન 880 યોજન ઉપર ચંદ્રનો મંડળ છે, એટલે કે તેનું ચર ક્ષેત્ર છે ત્યાં 880 યોજન. પછી હજી ઉપર બીજા બધા આવી જાય છે. કોણ છે? અહીંયા નક્ષત્ર આવી ગયા. 884 યોજન ઉપર આ નક્ષત્રનો મંડળ છે. સમભૂતલાથી 884 યોજન ઉપર છે આ. હવે એના ઉપર ગ્રહો આવી ગયા. બુધ છે, શુક્ર છે, ગુરુ, મંગળ, શનિ તે પ્રમુખ ગ્રહો અહીંયા ઉપર રહેલા છે. એટલે ટોટલ સમભૂતલાથી 790 યોજનથી ચાલુ થાય જ્યોતિષ ચક્ર, અને ક્યાં સમભૂતલાથી 900 યોજન થાય ત્યારે પૂર્ણ થઈ જાય જ્યોતિષ ચક્રના જે પણ વિમાનો છે તેની હાજરી. એ રીતે જાણવું. તો હવે કોટ જે છે તો કોટ ક્યાં આગળ છે? પહેલા તો આ સ્ટાર્ટ જ ક્યાંથી થાય છે? 790 યોજન ઉપરથી ચાલુ થાય છે, એ જોયું આપણે. અને બીજું અહીંયા જે છે કયા આપણે પર્વત જોયા? લઘુ હિમવંત છે, શિખરી પર્વત છે, મહાહિમવંત પર્વત છે અને રૂકમી પર્વત છે. તો તે જે 4 પર્વતો છે તે નાના નાના છે. કેટલા છે નાના નાના? 100 યોજન 200 યોજન છે. પણ આ જે નિષદ પર્વત છે અને નીલવંત પર્વત તે 400 યોજન ઊંચા છે અને તેના ઉપર કૂટ પણ 500 યોજનનું છે. એટલે તે અહીંયા આ જે રેન્જ છે 790 યોજન એના બાવ તેની અંદર આવી ગયા. એટલે એના હિસાબે શું આપણે કહી શકીએ કે જે તારા છે, નક્ષત્ર છે, તેના જે વિમાનો છે તે ક્યાં છે? નાના જે પર્વતો છે તેના પાસે નથી રહેલા. એટલે તેઓ ઓબ્સ્ટેકલ તરીકે એક્ટ નહીં કરી શકે તે તારા વિમાનને. ભલે તે જે કૂટ છે તેના ઉપર હવામાં
આકાશમાં હોઈ શકે ત્યાં નક્ષત્ર કે તારા, પણ તેની પાસે અહીંયા બાજુમાં નથી, એટલે તે કૂટ છે તે ઓબ્સ્ટેકલ તરીકે કે વ્યાઘાત તરીકે એક્ટ નહીં કરી શકે તારાના અથવા તો નક્ષત્રના વિમાનને માટે. ઓકે, પછી તે માટે અહીંયા નિષદ નીલવંત પર્વત ના કૂટ કહેવાયા છે તે જાણવું, જઘન્ય જે અંતરો છે તે માટે. પછી ઉત્કૃષ્ટ અંતર આપણે જોયું તે ક્યાં છે, મેરુ પર્વત ને ત્યાં 12,242 યોજન એ. પછી એ થઈ ગયું વ્યાઘાત સહિત. હવે આવે છે વ્યાઘાત રહિત, ઓબ્સ્ટેકલ વગર, તો તે જઘન્યથી 500 ધનુષ અને ઉત્કૃષ્ટથી 2 ગાઉ. આટલું આપણે જાણ્યું હતું. ઓકે, હવે આગળ સૂર્યચંદ્ર, તે બંનેની વચમાંનું જે આંતરો છે તે આપણને બતાવ્યું. અને આ સૂર્યચંદ્ર ક્યાંના છે, તો તે મનુષ્ય ક્ષેત્રની બહારના. એની અંદર આપણે શું જોયું હતું, પરફેક્ટ 50,000 યોજનનો આંતરો છે સૂર્ય અને ચંદ્રના વિમાનના વચમાં એ. અને બીજું સૂર્ય અને સૂર્યની વચમાં અને ચંદ્રની વચમાં, એટલે સૂર્યની વચમાં સાધિક 1 લાખ યોજન, ચંદ્રની વચમાં સાધિક 1 લાખ યોજન. એ આપણે ગાથામાં બતાવ્યું હતું. તો તેના હિસાબે અહીંયા સાધિક એટલે શું લેવાનું, તો તે આપણે બીજા ફોટોમાં બતાવ્યું હતું, તે જોઈએ. અહીંયા જો આની અંદર ટોટલ આંતરો 2 સૂર્ય વિમાનના વચમાં 1 લાખ યોજન પ્લસ 28/61 યોજન એટલું છે. એની અંદર 1 લાખ આપણે અહીંયા ડિરાઈવ કરી શકીએ. કઈ રીતે, તો આ આપણે આ રીતે જોઈ શકીએ. આ 1 લાખ એટલે કે આગળનું આપણે જોયું હતું કે શું હતું, એક સૂર્ય અને એક ચંદ્રના વિમાનની વચમાં 50,000 યોજન છે. પછી એક ચંદ્ર અને સૂર્યની વચમાં પણ 50,000 યોજન જ છે. એ બંને એડ કરી લેવું. પછી ચંદ્રના વિમાનનું કેટલી છે જાડાઈ, અચર જ્યોતિષ્ક વાળો ચંદ્ર, ચર વાળા તો મોટા હોય છે, અચર ક્યાં છે, તો અઢી દીપની બહાર. તો અઢી દીપની બહાર જે છે તેનો હાફ છે લેન્થ બ્રેથ હાઈટ અઢી દીપની અંદર જે છે તેના કરતા કમ્પેરિઝનમાં. તો એ રીતે અઢી દીપ વાળા આપણે શું જોયા હતા, સૂર્યનો વિમાન 48/61 યોજન જાડાઈ વાળો હોય છે, જે અઢી દીપની અંદર હોય તેનું. પણ અઢી દીપની બહાર હોય તો તેનું 48/2 કરી દેવાનું, એટલે 24/61 યોજન એટલી જાડાઈ વાળું હોય છે સૂર્યનું વિમાન બહારનું, અઢી દીપની બહારનું. એ જ રીતે ચંદ્રનું વિમાન છે તેની જાડાઈ અઢી દીપની અંદર હોય તો પછી 56/61 હોય, અને અઢી દીપની બહારનું આ વાત ચાલુ છે તો એના માટે તેનું હાફ કરી લેવાનું, એટલે 28/61 એટલું છે લંબાઈ અને પહોળાઈ અચર જ્યોતિષ્કની. એ પણ ચંદ્રનો વિમાન છે તેની. તો આપણે આ વાત ચાલુ હતી. તો એની અંદર આપણે આવીએ તો 50,000 યોજન એટલે 1 લાખ યોજન થઈ ગયું. હવે એની અંદર આ ડિસ્ટન્સ પર એડ કરવું પડશે, એટલે આપણે અહીંયા આ ચંદ્રનું જેટલી પણ જાડાઈ છે તે એડ કરી લેવાની. તો તે અહીંયા છે 28/61 આની જાડાઈ, તો તે એડ કરી લઈએ તો ટોટલ આપણને આ ફિગર મળી જાય. એટલે 2 સૂર્યના વિમાનની વચ્ચેની જે ડિસ્ટન્સ છે તે. ક્વેશ્ચન છે વોટ ઇઝ વ્યાઘાત. વ્યાઘાત એટલે કે ઓબ્સ્ટેકલ, કંઈક વચમાં આવી જાય ને આમ રૂકાવટ ટાઈપ, તેને વ્યાઘાત કહેવાય. અને એક્ઝામ્પલ માટે આની અંદર આ જે કૂટ છે તે વ્યાઘાત કે ઓબ્સ્ટેકલ તરીકે છે. કોના માટે, તો આ બે જે છે અહીંયા તેને હાઇલાઇટ કરીને બતાવું. આ તારાનો વિમાન અને આ તારાનો વિમાન, આ બંને સામસામે તો નથી, પણ વચમાં તેઓની પાસે એક ઓબ્સ્ટેકલ આવી ગયું છે, વ્યાઘાત છે, તો તેને કહેવાય વ્યાઘાત, વચમાં જે રૂકાવટ તરીકે હોય તે. ઓકે, હવે આ આપણે જોયું. ક્વેશ્ચન છે અઢી દીપની બહાર સૂર્ય અને ચંદ્ર ઓલ્ટરનેટિવલી પ્લેસ્ડ છે. તો હા, અહીંયા આપણે જે બતાવ્યું છે ને, અહીંયા પહેલા સૂર્ય છે, પછી ચંદ્ર છે, પછી પાછો સૂર્ય, પછી પાછો ચંદ્ર, આ રીતે તેઓની ગોઠવણી હોય છે. અને એ પણ કેવા કયા છે કે હવાની અંદર ઘંટ કેમ લટકતું હોય એ રીતે ઘંટની જેમ તેઓ લટકતા હોય, એટલે કે આમ જ સ્થિર હોય હવામાં, અધ્ધર, હલન ચલન નહીં કરતા હોય તેઓના વિમાનો. પણ અહીંયા આપણે આગળ જોયું તે પ્રમાણે તેઓના જે વિમાનો છે તે કેવા છે, વિમાનો સ્થિર છે પણ પોતે અસ્થિર છે, એટલે કે પોતે જે દેવતાઓ છે તે વિમાનની અંદર રહેવાસી, તો તે પોતે સ્થાવર નથી, એટલે તેઓ અહીંયાથી ત્યાં જઈ શકે છે, ગમનાગમન કરી શકે છે, એ રીતે જાણવું. માત્ર તેઓના વિમાનો જે છે શાશ્વત વિમાનો તે માત્ર અચર છે, સ્થિર છે, ઘંટની જેમ હવાની અંદર લટકતા હોય છે. ઓકે, હવે આપણે ગાથા જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું, આ જોયું હતું મણવા નગાઓ બાહિમ
ચંદાસુરસ્ય સૂરચંદસ્ય જોયણ સહસ્ય પન્નાસ ણુણકા અંતરમ દિઠ્ઠમ. આ જોયું હતું. પછી આ 65 જોઈ હતી. શશી શશી રવિ રવિ સાહીય જોયણ લક્ષણ અંતરમ હોય રવિ અંતરિયા શશીણો શશી અંતરિયા રવિ દિત્તા. આ જોઈ હતી. પછી હવે આજે 66 ગાથા નવી, તો તે ગ્રહણ કરીને તેનો અર્થ જોઈએ. આ વાળી હાથ જોડીને ગ્રહણ કરજો. બહિયાઉ માણુસ સુત્તરો ચંદાસુરા અવઠ્ઠી ઉજ્જોયા ચંદા અભિ જુત્તા સુરા પુણ હુંતી પુસ્સેહિમ. આની અંદર શું બતાવ્યું છે? બહિયાઓ માણુસ ઉત્તરો એટલે બહિયા એટલે કે બહાર, ઓ એટલે કે વળી, માણુસ ઉત્તરો એટલે માનુષ્યોત્તર પર્વત તે. તો હવે તેની બહાર એટલે આ રીતે જે તે બાઉન્ડ્રી બનીને ઊભો છે અઢી દ્વીપની, તો તેનાથી બહાર જો જવામાં આવે માનુષ્યોત્તર પર્વતથી બહાર, તો તે ઠેકાણેની વાત કરેલી છે. તો તે શું કહે છે? ચંદાસુરા અવઠ્ઠી ઉજ્જોયા એટલે ચંદા એટલે કે ચંદ્ર, સુરા એટલે કે સૂર્ય, તેના માટે કહ્યું છે અવઠ્ઠી ઉજ્જોયા. અવઠ્ઠી એટલે અવસ્થિત, અવસ્થિત એટલે કે નિશ્ચલ છે, સ્થિર છે તે. પછી ઉજ્જોયા, ઉજ્જોયા એટલે કે ઉદ્યોત કરનારા છે. પછી ચંદા અભિ જુત્તા સુરા પૂર્ણ હુંતી પુસ્સેહિમ એટલે ચંદ્રનો વિમાન છે તે હવે અભિ જુત્તા, અભિ એટલે કે અભિજીત નામનો નક્ષત્ર છે તેનાથી યુક્ત, જુત્તા એટલે કે યુક્ત તે છે. અને સૂર્ય છે તે પૂર્ણ એટલે કે વળી, સૂર્ય છે તે વળી હુંતી એટલે કે છે, પુસ્સેહિમ એટલે કે પુષ્ય નક્ષત્ર વડે યુક્ત. અહીંયા જુત્તા છે તે આદ્યાર્થી અહીંયા લઈ લેવાનું. એટલે ચંદ્રનો વિમાન અભિજીત નક્ષત્રથી યુક્ત છે અને સૂર્ય છે તેનો વિમાન પુષ્ય નક્ષત્રથી યુક્ત છે. એ રીતે જાણવું. આપણે ત્યાં શું થાય છે? નક્ષત્ર આપણે ત્યાં કેવા કેવા છે? ચર છે, અચર નથી. એટલે ચંદ્રનો ફલાણા નક્ષત્રની સાથે યોગ થાય, પછી બીજા નક્ષત્રની સાથે યોગ થાય, એવા થતા હોય છે. ક્યારેક આદ્રા નક્ષત્ર હોય, ક્યારેક પુષ્ય નક્ષત્ર વગેરે જે નક્ષત્રો છે તેઓનો યોગ બદલતું જાય. તે શા માટે બદલે છે? ચરપણું છે આપણે ત્યાં અઢી દ્વીપમાં, તેના માટે થાય છે. નક્ષત્રના યોગ બદલતા રહે તેના કારણે જ આ બધું થાય છે. પણ હવે બહાર જે છે બહિયાઓ માણસોત્તરો, મનુષ્ય ક્ષેત્રની બહાર એટલે કે મનુષ્યોત્તર પર્વતની બહાર જે છે, તો ત્યાં અચર જ્યોતિષ છે. એટલે ત્યાં નક્ષત્રોનો યોગ બદલતો નથી, ફોરએવર જે હતું તે જ રહેવાનું છે. તો તેના માટે અહીંયા કહી દીધું કે કયો હતો ફોરએવરને માટે અને કયો રહેવાનું છે. બધા જ અસંખ્ય સૂર્યચંદ્ર જે છે બહાર અઢી દ્વીપની બહાર અચર જ્યોતિષ વાળા, તો તેના માટે કયું? બધા જ ચંદ્ર છે તે બધા અભિજીત નક્ષત્રથી યુક્ત છે અને બધા સૂર્ય છે તે બધા કેવા છે? પુષ્ય નક્ષત્રથી યુક્ત છે. એટલે અહીંયા આપણે આગળ શું જોયું હતું? આપણે ત્યાં ગ્રહણો જે થાય છે, પછી અમુક એવા જે નક્ષત્રો છે જેમ કે આદ્રા વગેરે નક્ષત્ર, બીજા એવા જે નક્ષત્ર છે તેને શું કહેવાય છે? કેટલાક નક્ષત્ર છે તે ચોમાસાને લાવે છે એવા છે, અથવા તો ચોમાસાની અંદર જે નક્ષત્ર હોય તેના કારણે તે નક્ષત્રોના કારણે જે વરસાદ વગેરે થતો હોય, તો તેના કારણે જે નક્ષત્રોનો યોગ બદલતું જાય આપણે ત્યાં, તેના કારણે સિઝન્સ પણ બદલતી જાય છે. પણ માનુષ્યોત્તર પર્વતની બહાર એટલે કે જે મનુષ્ય ક્ષેત્ર છે તેથી બહાર અહીંયા નક્ષત્રોનો યોગ જ બદલતો નથી. એટલે ત્યાં એના કારણે શું છે? તો નેચરલ જે વૃષ્ટિ છે, વૃષ્ટિ એટલે કે આ વરસાદ છે, તે નેચરલી તે થતું નથી ત્યાં. નક્ષત્રોનો અહીંયા ત્યાં ચરપણું છે જ નહીં, એટલે ત્યાં સિઝન્સ બદલતી નથી. જે પ્રમાણે હતું તે પ્રમાણે જ રહેશે ફોરએવર. પછી માનુષ્યોત્તર પર્વતની પેલી બાજુ કોઈ પણ ટાઈપના એવા મોટા મોટા જે શાશ્વતા પર્વતો હોય તો તે ઘણા બધા પ્રમાણમાં છે પણ નહીં ત્યાં. અમુક એવા છે માત્ર. કુંડલ દ્વીપ છે ત્યાં છે, પછી રૂચક દ્વીપ છે તેનો રૂચક પર્વત છે, એવા અમુક છે. પછી માનસરોવર છે, ઘણા બધા દ્વીપ સમુદ્ર ઓળંગી જઈએ તો. એટલે શાશ્વતા જે પદાર્થો છે તે બહાર એટલા બધા નથી ત્યાં. પણ હવે જે દ્વીપ સમુદ્ર છે તે પોતે તો શાશ્વતા છે, પણ ત્યાં મહાનદીઓ,
એટલે જેમ કે આપણે ત્યાં ગંગા સિંધુ જેવી નદી છે, મહાનદી, સીતા સિતોદા, રક્તા રક્તવતી વગેરે નદીઓ, એવી મહાનદીઓ તે બહાર તે છે નહીં ફોર એવર જે હોય એવી, પણ ટેમ્પરરી પણ હોઈ પણ શકે ત્યાં. અને એમાં સ્વાભાવિક જે વીજળી થાય કે મેઘવૃષ્ટિ થાય તો તે બધું બહાર નથી. પણ ઘણી બધી વખત આપણે તે સાંભળ્યું હશે કે ક્યારેક અકાળે વૃષ્ટિ થાય કે અકાળે મેઘગર્જના થાય તો ત્યારે આપણે શું કહીએ? અસજ્જાય. તો એ શું કારણ હોય છે તેના પાછળ? તો કોઈક એવા દેવતા હોઈ શકે કે જે આવા ટાઈપની મેઘગર્જના કરાવતા હોય, અથવા તો જે વીજળી પડતી હોય અકાળે, તો તે આ બધાનું કાર્ય હોઈ શકે, તેના માટે અસજ્જાય કહેતા હોય છે. તો એ જ એવા ટાઈપનું જે દેવકૃત હોય, મેઘગર્જના કે વીજળી પડવું કે પછી મેઘવૃષ્ટિ, તે બધું હોઈ શકે બહાર પણ નેચરલી થતું જે છે તે નહીં હોય. પછી અઢીદ્વીપની બહાર બીજું શું નથી? તો આપણે આગળ જોયું કે જે ચર જ્યોતિષ્કો છે તે બહાર નથી, એટલે કાળનું પ્રવર્તમાન, એટલે કાળ બહાર ચાલતો નથી, એટલે દિવસ રાત્રિ નથી થતી. ઇન શોર્ટ તે જ કહેવું. કાળ તો વ્યતીત તો થાય છે બહાર પણ દિવસ રાત્રિ ત્યાં થતી નથી. અને એ બીજું આપણે હમણાં જે જોયું ને કે ચંદ્ર સૂર્યના જે વિમાન છે તે ઘંટની જેમ લટકતા હોય છે, એટલે આમ જ સ્થિરના સ્થિર જ છે, પણ અહીંયાથી ત્યાં ચાલતા નથી. એના હિસાબે શું છે? દિવસનો દિવસ જ છે. જ્યાં સૂર્ય છે ત્યાં દિવસ જ છે ફોર એવર, અને જ્યાં સૂર્ય નથી ત્યાં રાત્રિ જ છે હર હંમેશને માટે. પછી જે આમ કહેવાય કે વર્ષધર જેવા જે પર્વતો હોય છે, પછી નગર છે, ગામડાઓ છે, ચતુર્વિધ સંઘ છે, ખાણો છે, નિધિઓ છે, એવા એવા જે છે તે બધું બહાર અઢીદ્વીપને બહાર હોતું નથી. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે ટોટલ દ્વીપ સમુદ્ર કિતને હૈ? તો દ્વીપ સમુદ્ર અસંખ્ય છે. એનો નંબર આપણે આગળ જોયું હતું, આપને જો યાદ હોય તો. એનો નંબર પણ આપણને બતાવ્યો છે પરફેક્ટ શાસ્ત્રકાર ભગવંતોએ. તો તે ચેટ બોક્સમાં મને લખીને બતાવજો. ઓકે, ક્વેશ્ચન છે અઢીદ્વીપની બહાર કયો આરો હોય? તો આરો જે છે તે આરો કોના અપેક્ષાએ આપણે જોયું હતું? મનુષ્ય હોય, તિર્યંચો વગેરે હોય, એમાં પણ મનુષ્ય હોય સ્પેસિફિકલી, તો તે ઠેકાણે આપણે આરા જોયા હતા. અને અઢીદ્વીપની બહાર મનુષ્ય છે જ નહીં, તો પછી ત્યાં આરા કઈ રીતે હોય? એટલે ત્યાં દિવસ રાત્રિ જ નથી થતી, એટલે ઉત્સર્પિણી નથી, અવસર્પિણી પણ નથી, કાંઈ પણ નથી ત્યાં. ઓકે, અહીંયા એક રાઈટ આન્સર આવ્યું છે ખુશ્બુબેન ધુલ્લાનું, સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. પરફેક્ટ છે. અને એ પણ જો આપણે સ્પેસિફિકલી કહીએ તો 2.5 સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ, અથવા તો 25 કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. ઓકે, ઋષભભાઈનું પણ રાઈટ આન્સર છે. એની અંદર શું સમજવું? કેટલા છે દ્વીપ સમુદ્ર આપણે ત્યાં? તો અહીંયા જો નેક્સ્ટ ગાથામાં આપણને આવવાનું જ છે. ઉદ્ધાર સાગર દુગે સડ્ઢે, એટલે ઉદ્ધાર સાગરોપમ એ કેટલા? તો દુગે સડ્ઢે એટલે કે સાર્ધ 2 એટલે 2.5. 2.5 સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ, એટલે એને પલ્યોપમમાં કન્વર્ટ કરીએ તો કેટલું થાય? 2.5 ઇન્ટુ 10 કોડાકોડી કરવાનું, એટલે 25 કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. એની અંદર જેટલા સમયો છે તેટલા છે દ્વીપ સમુદ્ર આપણે ત્યાં. તો તે આપણે જોઈશું ને આ ગાથા ત્યારે જોઈશું. ઓકે, તો હવે આ જોઈએ આપણે ગાથા. હવે આગળ નેક્સ્ટ ગાથા જોઈએ. એની અંદર 67th ગાથા, તે ગ્રહણ કરીને પછી આગળ વધીએ. હાથ જોડીને ગ્રહણ કરજો. ઉદ્ધાર સાગર દુગે સડ્ઢે સમ એહિમ તુલ્લ દીવુદહી દુગુણા દુગુણ પવિત્થર વલયાગારા પઢમ વજ્જમ. આની અંદર કઈ રીતે કહ્યું છે? ઉદ્ધાર સાગર દુગે સડ્ઢે, પછી અહીંયા પોઝ લેવાનું, પછી સમ એહિમ તુલ્લ દીવુદહી દુગુણા દુગુણ પવિત્થર વલયાગારા પઢમ વજ્જમ. હવે આની અંદર શું છે? આપણે હમણાં જોયું ઉદ્ધાર સાગર એટલે ઉદ્ધાર સાગરોપમ, એ પણ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ લેવાનું, કારણ આપણે આગળ જોયું હતું
સ્ટાર્ટિંગમાં જ પલ્યોપમો છે 6 ટાઈપના. કયા કયા છે? ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર. એ પણ સૂક્ષ્મ અને બાદર. એ રીતે કરીએ તો 3 2 6. 6 ટાઈપના પલ્યોપમો જોયા. એમાંથી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે તે યુઝ થાય છે દ્વીપ સમુદ્રોની ગણતરી કરવા માટે. અને પલ્યોપમ અને સાગરોપમ તેને આપણે ઇઝીલી કન્વર્ટ કરી શકીએ. મેન અહીંયા શું છે? ઉદ્ધાર. તો સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ હોય કે સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ એના દ્વારા કાઉન્ટેડ છે. તો ગાથામાં શું બતાવ્યું? ઉદ્ધાર સાગર દુગે સઢ્ઢે. સઢ્ઢે એટલે કે સાર્ધ. સાર્ધ એટલે કે અર્ધ સહિત. તો તે અર્ધ સહિત કેટલો? તો 2. એટલે 2 + હાફ, 2.5 તે થઈ ગયું. હવે ઉદ્ધાર સાગર એટલે 2.5 ઉદ્ધાર સાગરોપમ. સાગર એટલે સાગરોપમ લેવાનું. આગળ સમ એહિમ તુલ્લ દીવુદહી. એની અંદર શું છે? સમ એહિમ તુલ્લ. સમ એહિમ એટલે કે આની અંદર આગળ આપણે જે જોયું તે પ્રમાણે ઉદ્ધાર સાગરોપમ 2.5 જે છે તેની અંદર કેટલા સમયો છે? તો તે સમ એહિમ સમયો આપણે જોયા હતા. સૌથી નાનામાં નાનો યુનિટ ઓફ ટાઈમ તેને કહેવાય છે સમય, કે જેને આગળ 2 ભાગોમાં વિભાજિત કરી શકાય નહીં. કેવલ જ્ઞાની ભગવંતોના દૃષ્ટિએ પણ તેને કહેવાય છે સમય. તો એવા સમયો તે સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમની અંદર, એ પણ 2.5 સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમની અંદર કેટલા સમયો છે? તો તેના તુલ્ય. તુલ્ય એટલે કે તેના સમાન, તેના જેવડા, તેના જેટલા છે દીવુદહી. દીવુદહી એટલે દીવ. દીવ એટલે કે દ્વીપ. ઉદહી એટલે કે સમુદ્ર. એનું અહીંયા માપ બતાવ્યું. પછી કહે છે દુગુણા દુગુણ પવિત્થર. દુગુણા દુગુણ એટલે કે બમણા બમણા. પવિત્થર એટલે કે વિસ્તારવાળા. પછી વલયાગારા પઢમ વજ્જમ. વલયાગારા એટલે અહીંયા આપણે બતાવવું, આ છે વલય આકાર એટલે રિંગનો આકાર કે બંગડીનો આકાર જે છે તે. તો આ રીતે બંગડીના આકારની જેમ રહેલા છે દ્વીપ અને સમુદ્રો. એમાં પણ શું લખ્યું છે છેલ્લે? પઢમ વજ્જમ. પઢમ વજ્જમ એટલે વર્જમ એટલે કે વર્જિત, એટલે પહેલાને છોડી લેવાનું. પઢમ એટલે કે ફર્સ્ટ. વજ્જમ એટલે કે છોડી લેવું, બાકાત રાખવું. તે એટલે પહેલું જે છે, પહેલું શું છે? આપણો જંબુદ્વીપ. તે પહેલા દ્વીપને છોડી લેવું. તો તેને છોડી દઈએ તો બાકીના કેવા છે? વલયાગારા છે. એટલે આપણે આગળ લગભગ જોયું છે કે જંબુદ્વીપ કેવું છે? થાળી જેવો ગોલ. અને બાકીના જે દ્વીપ સમુદ્ર છે તે કેવા છે? વલય આકારે છે. આ રીતે રિંગ્સની જેમ ગોઠવેલા છે, કોન્સેન્ટ્રિક સર્કલ્સની જેમ. ઓકે, અહીંયા રિક્વેસ્ટ છે કે આ 67th ગાથા ફર્સ્ટ લાઈન રિપીટ કરવા. ઓકે, તો તેની અંદર શું બતાવ્યું છે? ઉદ્ધાર સાગર દુગે સઢ્ઢે એટલે ઉદ્ધાર એટલે ઉદ્ધાર પલ્યોપમ તે, અને એની અંદર સાગર કહ્યું છે એટલે ઉદ્ધાર સાગરોપમ. દુગે સઢ્ઢે એટલે કે સઢ્ઢે એટલે કે હાફ સહિત, સાર્ધ. તો તે દુગે એટલે 2 + 0.5 એટલે 2.5. તો 2.5 ઉદ્ધાર સાગરોપમ. તેની અંદર જેટલા સમયો છે, સમય હિમ એટલે સમયો છે તેના તુલ્ય. તુલ્ય એટલે તેના જેવડા કે જેટલા, કે તેના સમાન શું છે? તે દીવુદહી. દીવુદહી એટલે દ્વીપ અને સમુદ્ર. એ રિક્વેસ્ટ છે કે પવિત્થર એટલે શું? પવિત્થર એટલે કે વિસ્તાર, તેને કહેવાય છે પવિત્થર. હજી એક 68th ગાથા જોઈ લઈએ, પછી તે ફોટો ઉપર પાછા જશું. અને આનું પણ પછી બતાવશું ભેગું 67th નું ફોટોમાં. હવે આ ગાથા જોઈ લઈએ. પઢમો જોયણ લખમ વટ્ટો તમ વેઢિયોમ ઠિયાસે સા. પઢમો જંબુદ્દીવો સ્વયંભૂ રમણો દહી ચરમો. આની અંદર શું બતાવ્યું? પઢમો જોયણ લખમ એટલે કે પહેલો. પઢમો એટલે કે પહેલો, તો તે પહેલો દ્વીપ છે તે. જોયણ લખમ, લખમ એટલે લાખ, જોયણ એટલે યોજન. તો પહેલો છે તે 1 લાખ યોજનનું છે. અહીંયા બીજું કંઈક આપ્યું નથી ફિગર, એટલે લખમ છે એટલે 1 લાખ જ ગણવાનું. પછી વટ્ટો તમ વેઢિયોમ ઠિયાસેસા. તો વટ્ટો એટલે કે વૃત્ત એટલે કે સર્ક્યુલર કે ગોળાકાર તેવું. પછી વટ્ટો તમ. વટ્ટો એટલે કે ગોળાકાર, તમ એટલે કે તે. તો તે કોણ? તો
પહેલો જે છે તે એટલે કે જંબુદ્વીપ. પછી વેઢિયુમ, વેઢિયુમ એટલે કે વીંટીને. પછી ઠિયા શેષા, ઠિયા એટલે કે રહેલા છે, સ્થિત છે. શેષા એટલે કે બાકીના, શેષ તે. પછી એટલે આ ફર્સ્ટ લાઈનનું મિનિંગ શું થયું? પઢમો અહીંયા વચમાં છે પહેલું, તે આ રીતે વૃત્ત છે એટલે કે સર્ક્યુલર છે, અને સ્થિત છે એટલે સ્થિત છે, સર્ક્યુલર રહેલો છે આ રીતે. પણ બાકીના એટલે કે શેષા જે છે આ, તે કેવા છે? આપણે ડ્રો કરીને બતાવું. તે આ રીતે રહેલા છે, તેને વીંટાઈને રહેલા છે. અહીંયા કહ્યું ને, તમ વેઢિયોમ ઠિયા શેષા, તો આ પહેલો જે છે જંબુદ્વીપ વચમાનો, તેને આ રીતે વીંટળાઈને બાકીના જે છે તે રહેલા છે. આ રીતે પહેલી લાઈનમાં આપણને બતાવ્યું. પછી બીજી લાઈન, પઢમો જંબુદ્દીવો સ્વયંભૂ રમણો દહી ચરમો. આની અંદર બતાવ્યું કે પહેલો જે છે તે જંબુદ્વીપ છે, તેનું નામ અહીંયા વચમાનો જે છે પહેલો તે, અને સ્વયંભૂ રમણો દહી ચરમો. સ્વયંભૂ રમણ એટલે કે સ્વયંભૂ રમણ ઉદહી છે, એનો ઓ થઈ ગયો છે અહીંયા, અ પ્લસ યુ ઇક્વલ ટુ ઓ એટલે ઓદહી થઈ ગયું, પણ ઉદહી છે. ઉદહી એટલે કે સમુદ્ર, તો તે સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર છે તે ચરમો, ચરમો એટલે કે છેલ્લો. આપણે મહાવીર સ્વામી ભગવાનને શું કહીએ? ચરમ તીર્થપતિ એટલે કે છેલ્લા તીર્થંકર ભગવાન, તો તે છે અહીંયા ચરમ એટલે છેલ્લો જે છે તે કયો સમુદ્ર છે? તે સ્વયંભૂ રમણ સમુદ્ર. આ આપણને બતાવ્યું. હવે આને આપણે ફોટોમાં જોઈએ. ઓકે, તો હવે જો આની અંદર કોન્સેન્ટ્રિક સર્કલ્સ આપણને દેખાય છે. અહીંયા આપણે અસંખ્ય તો ડ્રો નહીં કરી શકીએ, પણ જેટલું પોસિબલ હતું એટલું કર્યું છે. અને એમાં પણ આપણે થોડુંક અહીંયા મેકઆઉટ કરી શકીએ કે શું હતું, જેટલા પણ પ્રમાણના આ છે, સૌથી વચમાનું જેટલું પણ છે, અહીંયા આપણે ગાથા બતાવું. દુગુણા દુગુણ પવિત્ર એટલે બમણા વિસ્તારવાળા છે, તે આ રીતે બતાવ્યું હતું. તો તે અહીંયા આપણે જોઈ શકીએ. વચમાનું જે છે તેના કરતા દુગુણ વિસ્તારવાળો તેના બાજુમાં એટલે કન્ઝિક્યુટિવ તેના બાજુવાળો જે છે તે તેનો 2 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરીએ તેટલું, અથવા તો ડબલ વિસ્તારવાળું છે. પછી તેના બહાર જે છે દ્વીપ અથવા તો સમુદ્ર, તે તેના ડબલ. પછી તેના બહાર જે છે તો તેના ડબલ, તેના ડબલ, તેના ડબલ, આ રીતે રહેલા છે. અને અહીંયા વચમાં તો આપણે મેકઆઉટ નહીં કરી શકીએ કે ડબલ કેટલું છે, પણ અહીંયા બહારના જે આ બે છે, આ છે અને આ છે, આ બંનેને આપણે કમ્પેર કરીએ તો શું દેખાય? આ રિપ્રેઝેન્ટ કર્યું છે દ્વીપને બ્રાઉન કલર દ્વારા, અને બ્લુ છે તે સમુદ્રને બતાવવા માટે બ્લુ કલર કર્યું છે. તો હવે આ જે છે આગળ આપણને ગાથામાં શું બતાવ્યું? સ્વયંભૂ રમણો ચરમો, તો તે સૌથી છેલ્લો સ્વયંભૂ રમણ એવો સમુદ્ર છે આ બ્લુ કલર તે. તો હવે દુગુણા દુગુણ પવિત્ર, તો તે અહીંયા આપણે જોઈ શકીએ આનાથી બમણો છે આ. એટલે કે જો આ એક્ઝામ્પલ માટે જો આ 1 કરોડ યોજનનું વિસ્તારવાળું હોય, તો પછી સ્વયંભૂ રમણ સમુદ્ર કેટલું વિસ્તારવાળું હોવું જોઈએ એક્ઝામ્પલ માટે? તો આ જો 1 કરોડ હોય તો તેનું બમણું આ 2 કરોડ હોવું જોઈએ, પણ તે 2 કરોડ નથી, આપણે એક્ઝામ્પલ માત્ર અહીંયા બતાવ્યું. એનો મિનિંગ એ થાય છે. અથવા તો જો આપણે બહારથી અંદર જતા જઈએ તો ડિવાઈડ બાય 2 કરતા જવું, અંદરથી બહાર આવીએ તો મલ્ટીપ્લાય બાય 2 કરતા જવું તેના જે વિસ્તારો છે તેને. અને એ પણ વિસ્તાર કઈ રીતે માપવાના? તો આ ઠેકાણેથી આ ઠેકાણે નહીં માપવાનું, એટલે ડાયામીટર આખું નહીં માપવાનું, પણ શું કરવાનું? આટલું માત્ર વિસ્તાર, અહીંયાથી અહીંયા સુધી, બસ એ રીતે માપ કરવાનું. પણ બંને આ છે આટલું અને આ છે આટલું, આ બંનેને એડ નહીં કરવાનું, પણ માત્ર એક જ સાઈડનું આ માત્ર, તેને કહેવાય છે એનો વિસ્તાર. અને એને કહ્યું છે કે આ બમણું થતું જાય છે. હવે આની અંદર ગાથામાં આપણને શું બતાવ્યું હતું? સૌથી વચમાં છે જંબુદ્વીપ, તો પઢમો જંબુદ્દીવો એ બતાવ્યું હતું. અને તે અહીંયા આપણે જોઈ શકીએ સૌથી વચમાં છે જંબુદ્વીપ. આને આપણે ઝૂમ ઇન કરવા ટ્રાય કરીએ. જુઓ, સૌથી વચમાં છે હવે આ જંબુદ્વીપ. અને અહીંયા પ્રોપોર્શનલ તો નહીં હોય કારણ બહુ માઇન્યુટ હતું. તો સૌથી વચમાં છે જંબુદ્વીપ,
અને તેનાથી બહાર આવે છે એટલે કે તેની પાસે આવે છે લવણ સમુદ્ર આ, પછી તેની પાસે આવેલું છે આ ધાતકી ખંડ, તેની પાસે આવેલું છે વલય આકારે આ કાલોદધી સમુદ્ર, તેની પાસે નેક્સ્ટ હવે આવે છે પુષ્કરવર દ્વીપ, પછી પુષ્કરવર સમુદ્ર, પછી આગળ નેક્સ્ટ આવતા જાય છે, આપણને ગાથામાં આવશે તે. એટલે આ જે પણ છે અહીંયા આપણને જંબુદ્વીપને માટે શું કહ્યું હતું, પઢમો જોયણ લખમ વટ્ટો, એટલે કે વટ્ટો એટલે કે સર્ક્યુલર છે આ, તે ગાથા પ્રમાણે આપણે જોયું. પછી તમ વેઢિયોમ ઠિયાસેસા, એટલે આને વેઢિયોમ એટલે કે વીંટળાઈને શેષા રહેલા છે, એટલે કે બાકીના બધા આને વીંટળાઈને રહેલા છે. એટલે જો એકદમ મિડ પોઈન્ટમાં જોઈએ આખા તીર્છાલોકના મિડ પોઈન્ટમાં તો કોણ છે, કોન્સેન્ટ્રિક સર્કલ્સ જે છે આટલા બધા દ્વીપ સમુદ્રના, તો તે બધાના મધ્યમાં કોણ છે, તો તે છે આપણો જંબુદ્વીપ, કે જેને વીંટળાઈને રહેલા છે આ બધા દ્વીપ સમુદ્ર આટલા બધા, તે બતાવ્યું. પછી હા તે આપણે આ જોયું ગાથામાં દુગુણા દુગુણા પવિત્ર એ જોઈ લીધું. વલયાગારા પટમ વજ્જમ, તો વલયાગારા પટમ વજ્જમ તે અહીંયા આની અંદર આપણે જોઈ શકીએ. બીજા બધા કેવા છે, વલય એટલે કે રિંગના જેવા બંગડી જેવા ગોલ છે બાકીના બધા, પણ પઢમ વજ્જમ એટલે કે વચનું જે છે વચનાને પઢમ કહેવાય છે ફર્સ્ટ, આને જંબુદ્વીપને પઢમ એટલે ફર્સ્ટ કહેવાય છે. તો તે કેવું છે, રિંગ જેવું નથી, કારણ એની વચમાં કઈ નથી, વચમાં કોઈ સમુદ્ર નથી આવતો, આની તે પોતે જ છે વચમાં, એ માટે એને વજ્જમ કહી દીધું, વલયાગારા પટમ વજ્જમ. એનું મિનિંગ શું થયું કે બાકીના બધા તે વલય આકારે રહેલા છે, અથવા તો બીજી નેક્સ્ટ ગાથામાં કહ્યું તે પ્રમાણે પઢમો જોયણ લખમ વટ્ટો તમ વેઢિયોમ ઠિયાસેસા, આ આપણે જોયું. હવે નેક્સ્ટ ગાથા જોઈએ, એની અંદર શું કહ્યું છે, ક્વેશ્ચન છે વેઢિયોમ મીન્સ, તો વેઢિયોમ એટલે કે વીંટળાઈને કે વીંટીને, એટલે આપણે આ જોયું ને જંબુદ્વીપ છે વચમાં, તેને વીંટળાઈને તેની વેઢિયોમ રહેલા છે બીજા દ્વીપ સમુદ્રો, તેને કહે છે વેઢિયોમ. ક્વેશ્ચન છે અઢીદ્વીપની બહાર તિર્યંચ હોય છે, તો હા, અઢીદ્વીપની બહાર બે ઇન્દ્રિય હોય, તે ઇન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, ચૌરેન્દ્રિય પણ હોય છે, માત્ર મનુષ્યો નહીં હોય. એટલે મનુષ્ય નહીં હોય એટલે શું, મનુષ્યનું જન્મ મરણ નહીં થાય અઢીદ્વીપથી બહાર, પણ ગમન આગમન પોસિબલ છે. વિદ્યાધર હોય કે પછી ચારણ મુનિ હોય, જંગાચારણ મુનિ હોય, તે જઈ શકે છે, અથવા તો કોઈક દેવી સહાયથી કોઈક એવા મનુષ્ય છે તે પણ જઈ શકે, પણ તેમનું જન્મ મરણ બહાર નહીં થાય એ રીતે સમજવું. પણ બાકીના તિર્યંચો છે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધાએ છે બહાર, અઢીદ્વીપમાં પણ છે, અઢીદ્વીપથી બહાર પણ છે. ઓકે, ક્વેશ્ચન છે વટ્ટે એટલે, તો વટ્ટો છે અહીંયા વટ્ટો તમ વેઢિયોમ ઠિયાસેસા, વટ્ટો એટલે કે સર્ક્યુલર. પઢમો જોયણ લખમ, આની અંદર કોની વાત ચાલુ છે, પઢમો એટલે કે પ્રથમ જે છે તે 1 લાખ યોજન વાળું છે, તો તે કોણ છે, શું છે, તો તે અહીંયા બતાવ્યું જંબુદ્વીપ. તો જંબુદ્વીપનો અહીંયા આકાર બતાવ્યું, તે કેવું છે જંબુદ્વીપનો આકાર, વટ્ટો, વટ્ટો એટલે કે સર્ક્યુલર, અને વટ્ટો એટલે કેવું, તો આવું જેની વચમાં કાણું નહીં હોય, એટલે કે બંગડી જેવો ગોલ આવું નહીં હોય, જે ખાલી જગ્યાવાળ સહિત નહીં હોય, તેને વટ્ટો કહેવાય છે. અને બાકીના જે છે તેને વલયાગારા, અહીંયા જો વલયાગારા, આ વલયાગાર છે અને આ છે વટ્ટો. ઓકે, હવે નેક્સ્ટ ગાથા જોઈએ, ગ્રહણ કરજો. જંબુધાય પુખર વારુણીવર ખીર ઘય ખોય નંદીસરા અરુણ ઋણુવાય કુંડલ શંખરુયગ ભુયગ કુશકુંચા. આની અંદર શું બતાવ્યું છે, દ્વીપોના નામો બતાવ્યા છે ફર્સ્ટ થી કરીને, તો એ જોઈ લઈએ આપણે. શું છે, પહેલા તો જંબુ નામનો દ્વીપ, પછી ધાયઈ એટલે કે ધાતકી નામનો જે ખંડ છે તે ધાતકી ખંડ, પછી પુખર, પુખર એટલે કે પુષ્કર વર દ્વીપ છે તે, પછી વારુણીવર, તો વારુણીવર એટલે આ જ છે નામ તેનું, વારુણીવર દ્વીપ. પછી ખીર, ખીર એટલે કે ક્ષીરવર છે દ્વીપ. પછી નેક્સ્ટ આવે છે ઘય,
તો ઘય એટલે કે ઘૃતવર દ્વીપ તે. પછી ખોય, ખોય એટલે કે ઇક્ષુવર દ્વીપ. દ્વીપ આપણે પાછળ આમ લગાડતા જઈએ છીએ, પણ આ જે નામો છે તેને માત્ર દ્વીપ વગર સમજવા, એટલે કે આમ જ જંબુ છે, પછી ધાતકી છે, પુષ્કરવર છે, વારુણીવર છે, આ રીતે. અથવા તો દ્વીપ પણ આપણે જોડી શકીએ, એમાં પ્રોબ્લેમ નથી હમણાં. એટલે જંબુ દ્વીપ છે, ધાતકી ખંડ છે, પુષ્કરવર દ્વીપ છે, વારુણીવર દ્વીપ છે, ક્ષીરવર દ્વીપ છે, ઘૃતવર દ્વીપ છે. પછી આ ખોય એટલે કે ઇક્ષુવર દ્વીપ છે. પછી નંદીસરા એટલે કે નંદીશ્વર દ્વીપ છે. પછી અરુણ, પછી ઋણુવાય, એટલે આ શું થયું છે અહીંયા? અહીંયા ડેશ લખ્યું છે એટલે સમજવાનું કે અહીંયા અ હતું, જેનો અહીંયા લોપ થઈ ગયું છે, એટલે અરુણ પ્લસ અરુણોવાય. આનો મિનિંગ શું થાય છે? એક તો છે અરુણ નામનો દ્વીપ, પછી અરુણોવાય એટલે અરુણોપપાત. એટલે આને શું સમજવાનું? અરુણોપપાત એટલે તો અરુણવર દ્વીપ, અરુણ દ્વીપ તો આવી ગયું એક. પછી હજી બે નામના એડ કરી લેવાના. શું કરવાનું? અરુણવર દ્વીપ એડ કરવાનું અને અરુણ વરાવ ભાસ, આ રીતે નામ એડ કરી લેવાનું. તે આપણે પછી આગળ જોશું કઈ રીતે શું છે તે. પછી કુંડલ દ્વીપ, પછી આવે છે શંખ, શંખ એટલે કે શંખ દ્વીપ. પછી રુયગ, રુયગ એટલે કે રૂચક નામનો દ્વીપ. પછી ભૂયગ, ભૂયગ એટલે ભુજંગ નામનો દ્વીપ. પછી આવે છે કુશ, કુશ એટલે કે કુશ જ અથવા તો કુશ તે. પછી કુંચા, કુંચા એટલે કે કૌંચ તે, કૌંચ દ્વીપ. ક્વેશ્ચન છે અહીંયા કે 1 2 ઇન્દ્રિયનો જન્મ થાય, એટલે એકેન્દ્રિય બે ઇન્દ્રિયનો જન્મ થાય શું? તો હા, એકેન્દ્રિય છે, બે ઇન્દ્રિય છે, તે ઇન્દ્રિય છે, ચૌરેન્દ્રિય છે, પંચેન્દ્રિય છે, તિર્યંચો, તે બધાના જન્મ અઢી દ્વીપની બહાર પણ થાય છે. હવે સ્વયંભૂ રમણ સમુદ્ર છે તેની અંદર શું કહ્યું છે કે આખા વિશ્વમાં જેટલા પણ ટાઈપના આકારો છે, માત્ર બે છોડીને, એક તો નળિયાનો આકાર અને બીજો બંગડીનો આકાર, આ બે આકાર છોડીને મારા આપના બધાના જેવા જે પણ છે, મોબાઈલ છે તેના આકાર જેવા પણ, એ તો છોડો, અરિયન ભગવાનની મૂર્તિ હોય, અરિયન ભગવાન પોતે, એમના જેવા આકાર જેવા પણ માછલાઓ છે ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં. હવે માછલા કોણ છે, શું છે? તો પંચેન્દ્રિય તિર્યંચો છે, તે પણ છે. પછી આ બે ઇન્દ્રિય છે, મોટા એવા શંખો પણ છે 12. કેટલા તિર્યંચો તો ત્યાં 12 યોજન મોટા છે, કેટલાક ઘાવ મોટા છે, કાન ખજૂરાય છે મોટા, એટલે કે તે ઇન્દ્રિય છે, ચૌરેન્દ્રિય છે, એ બધા છે ત્યાં અઢી દ્વીપની બહાર પણ. એકેન્દ્રિય તો શું કોણ હોય? જે દ્વીપ છે, સમુદ્ર છે, તે શું છે? દ્વીપ સમુદ્ર પોતે કેવા બનેલા છે? દ્વીપ છે તે પૃથ્વીકાયમય છે, તો પૃથ્વીકાય કોની અંદર આવી ગયું? એકેન્દ્રિયમાં આવી ગયું. પછી સમુદ્ર છે તે શું છે? અપકાય છે. પછી બાદર અગ્નિને ત્યાં નથી હોતું, બાદર અગ્નિ બહાર નથી હોતી, માત્ર બાદર અગ્નિને માટે એક્સેપ્શન છે. તે ક્યાં છે? માત્ર અઢી દ્વીપની અંદર. ન તો ઉર્ધ્વલોક, ન તો અધોલોક, માત્ર તીર્ષાલોકની અંદર છે. તે પણ સ્પેસિફિકલી ક્યાં? તો આપણે ત્યાં માત્ર અઢી દ્વીપના, બસ. એ પણ આપણો જે ક્ષેત્ર છે ભરત સૈરવત ક્ષેત્ર, તેની અંદર જો જોવા જઈએ તો તે ઠેકાણે પણ યુગલિક ભૂમિ, જે ભોગ ભૂમિ છે, તેના જેવો કાળ આપણે ત્યાં જ્યારે હોય ત્યારે આ હોતી નથી, બાદર અગ્નિની ઉત્પત્તિ આપણે ત્યાં પણ. એટલે તેનું ઘણું સંક્ષિપ્ત એવો રેન્જ છે બાદર અગ્નિ રૂપી જે એકેન્દ્રિય છે તેના ઉત્પત્તિને માટે. પણ બાકીના જે છે, અપકાય છે, પછી વાયુકાય છે, પછી વનસ્પતિકાય છે, એ બધા સ્થાવરો તો છે બહાર અઢી દ્વીપની બહાર પણ. અઢી દ્વીપમાં તો છે જ, આપણે જાણીએ છીએ. ઓકે, એના સિવાય બે ઇન્દ્રિય પણ હોય છે, એ રીતે જાણવું. ક્વેશ્ચન છે નરકમાં ઓલ્સો નો અગ્નિ, તો હા રાઈટ છે, નરકમાં પણ બાદર એકેન્દ્રિય રૂપે બાદર તેવું કઈ નહીં હોય. પણ ત્યાં જે પણ કડાઈઓમાં જે પરમાધામી દેવો છે, તે જેમને આમ કહેવાય કે ભજીયાની જેમ નારકોને તળી નાખે છે, તો તે કશાની અંદર તળે છે? અગ્નિ તો છે નહીં ત્યાં, તો પછી તો તે એવા ટાઈપના તેજવાળા અથવા તો એવા ગરમા ગરમ એવા પૂતગલો તેને યુઝ કરીને એવા ટાઈપના
પ્રોપર્ટી વાળી ત્યાં અગ્નિરૂપી પૂતગલો વિકુરવે છે, પણ તે અસલમાં અગ્નિ તો છે નહીં, પણ શું છે માત્ર, તે માત્ર બીજા જે પૂતગલો છે તે જ છે બસ. એટલે અગ્નિ કે આવું કઈ છે નહીં ત્યાં. બાદર અગ્નિ નરકની અંદર પણ નથી. ક્વેશ્ચન છે કે નળિયા અને બંગડી શેપ વાય લેફ્ટ, તો તે તથા સ્વભાવે છે. કેવળ જ્ઞાની ભગવંતોએ જોયું છે કે એવું નથી, એટલે એ માટે આપણને બતાવી દીધું છે. હવે ક્વેશ્ચન છે વૈક્રી અગ્નિ. હા તો રાઈટ છે, આ નરકની માટે કહ્યું છે કે આમ આપણે તે કહી શકીએ કે વૈક્રિય વર્ગણાના જે પૂતગલો છે અથવા તો એવા ટાઈપના જે હવાની અંદર વાતાવરણમાંથી ઉષ્ણ સ્પર્શ વાળા જે ઔદારિક વર્ગણાના પૂતગલો હોય કે પોતે વૈક્રિય એવા પૂતગલો છે જેના દ્વારા ઉષ્ણ સ્પર્શ જનરેટ થતું હોય, તેના દ્વારા આ બનાવતા હોય ચૂલો. એટલે કે જે તેલ ગરમ કરવાનું હોય અથવા તો જે તાપ આપવાનું હોય બીજા જે નારકો છે તેમને ત્રાસ આપવું હોય તો તેના માટે. ઓકે, હવે क्वेश्चन છે स्वयंभू रमण समुद्र में सिर्फ जलचर होते क्या, तो આ નોર્મલી જે સમુદ્રો છે તેની અંદર શું હોય છે, જલચર પ્રાણીઓ હોય છે. સમુદ્રમાં નોર્મલી એ જ હોય છે. ક્વેશ્ચન છે નરકમાં બાદર વાયુકાય હોય, તો બાદર વાયુકાયને માટે એવું કઈ કહ્યું નથી કે ત્યાં નહીં હોય નરકમાં અથવા તો દેવલોકની અંદર, તે માટે એ નથી કહ્યું, પણ બાદર અગ્નિનું કહ્યું છે ત્યાં તે છે નહીં. અને બાકી જો સૂક્ષ્મ સ્થાવર જો આપણે કહીએ તો આખા 14 લોકમાં તે ભરેલા છે સૂક્ષ્મ સ્થાવર. એકે સ્થાન એવું નથી કે જ્યાં સૂક્ષ્મ સ્થાવર નથી. ઓકે, ક્વેશ્ચન છે અસગ્નિ તિર્યંચ અઢી દ્વીપની બહાર હોય, તો હા અસંગની તિર્યંચ એટલે કે શું આપણે કહી શકીએ, એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય બધા કમ્પલસરી કહેવાય અસંગની જ હોય. પ્લસ હવે પંચેન્દ્રિય જો આપણે કહીએ તો કેટલાક અસંગની પંચેન્દ્રિય પણ હોય છે. પંચેન્દ્રિયના બે ટાઈપ છે, એક તો સંઘની પંચેન્દ્રિય તિર્યંચ અને બીજા અસંગની પંચેન્દ્રિય તિર્યંચ. એવા બે ટાઈપ હોય છે આની અંદર તિર્યંચની અંદર. પંચેન્દ્રિય જો જોઈએ તો એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય તો છે, પણ સાથે પંચેન્દ્રિયની અંદર બે ટાઈપ છે. એમાં પણ એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય બધા કેવા છે, કમ્પલસરી અસંગની, અને પંચેન્દ્રિયની અંદર સંઘની અસંગની બે ટાઈપ છે. એમાં સંઘની અને અસંગની બંને ટાઈપના હોઈ શકે અઢી દ્વીપની બહાર. માત્ર સંઘની જોઈએ અથવા તો માત્ર અસંગની જોઈએ એવું નહીં હોય. ઓકે, બીજો ક્વેશ્ચન છે અઢી દ્વીપની બહાર મેન વુમન હોય, તો તે માટે કેવું છે, તેમનું ગમન આગમન થઈ શકે છે અઢી દ્વીપની બહાર, પણ તેમનું જન્મ નહીં થાય, મૃત્યુ નહીં થાય, એ રીતે જાણવું. એટલે તેઓને જવું હોય અને પોતાની પાસે જો એવી શક્તિ હોય, લબ્ધિ હોય અથવા તો દૈવી સહાય હોય તો પછી તેઓ બહાર જઈ શકે. આપણે સાંભળ્યું હશે કે નંદીશ્વર દ્વીપ છે, આપણને ત્યાં આગળ આવવાનું છે. નંદીશ્વર જે દ્વીપ છે તે ગાથામાં આવવાનું છે, એનું આખું ડિસ્ક્રિપ્શન આવશે કે ત્યાં શાશ્વતાજીન ચૈત્યો ક્યાં છે, કેટલા છે વગેરે, કેટલા પર્વતો વગેરે છે તે પણ આવશે. એટલે તે ઠેકાણે ઘણા બધા એવા જે જંગાચારણ ચારણ મુનિ છે તેઓ જાય છે. વિદ્યાધર મનુષ્યો પણ જઈ શકે છે, ત્યાં જતા પણ હોય છે. અને તે વિદ્યાધરની અંદર કોણ કોણ હોઈ શકે, વિદ્યાધર રાજા અને તેમની રાણીઓ પણ. એટલે મનુષ્ય છે તે અઢી દ્વીપની બહાર ગમન આગમન કરી શકે છે, પણ જન્મ મરણ નહીં થાય, તે સમજવું. ओके, बीजो क्वेश्चन है अढ़ी द्वीप के बाहर सिर्फ तिर्यंच का भेद लेना है, तो अढ़ी द्वीपनी बहार छे ने व्यंतरनी नगरीओ पण छे, आपणे आगळ जोयुं हतुं. व्यंतर देवो पण छे बहार अढ़ी द्वीपनी बहार. એટલે તીર્ષાલોક છે તેની અંદર 4 ગતિના જે જીવો છે એની માટે જો જોઈએ તો કોણ કોણ છે અઢી દ્વીપની બહાર, તો એ પણ અઢી દ્વીપની બહાર એટલે જ્યારે તીર્ષાલોકની માત્ર વાત કરીએ તો. આમ જો કહીએ અઢી દ્વીપની બહાર તો ઉર્ધ્વલોક પણ આવી જાય, તો એને જો ગણીએ નહીં, માત્ર તીર્ષાલોક છે તેની જ વાત જો કરીએ તો પછી કઈ કઈ ગતિના આવી જાય, તો દેવગતિ વાળા વ્યંતરો તે આપણે જોયા હમણાં. બીજા છે સૂર્યચંદ્ર વગેરે જ્યોતિષ્ક દેવો, તે પણ આવી ગયા દેવગતિ વાળા. બીજા જે તિર્યંચો છે, તિર્યંચ તો આખા 14 લોકમાં ભરેલા છે, એટલે એ તો કોઈ પણ ઠેકાણે હોય જ, એ બે આવી ગયા. પછી મનુષ્ય છે તેમનું જન્મ મરણ નહીં થાય, માત્ર આવન જાવન કરી શકે, આવ જાવ કરી શકે. તે નારકો તે નરકની અંદર જ હોય, અહીંયા તે તીર્ષાલોકની અંદર નહીં આવી શકે ક્યારે પણ. એટલે નારકીના એક જીવો છે તે નહીં હોય, તેનું ગમન આગમન પણ નહીં હોય, ઉત્પત્તિ અને મરણ પણ નહીં હોય અઢી દ્વીપની બહાર તીર્ષાલોકની અંદર. ઓકે,
ક્વેશ્ચન છે જો દિવસ રાત નથી તો ત્યાં શું છે? તો આપણે આગળ હમણાં જે જોયું હતું આ સૂર્યચંદ્રના વિમાનો, જે ઠેકાણે સૂર્ય હોય તો પછી ફોરએવર ત્યાં દિવસ હોય, અને જે ઠેકાણે સૂર્ય નથી તો ત્યાં ફોરએવર રાત્રિ હોય. એટલે દિવસ રાત્રિ ચેન્જ નહીં થાય તે સમજવું, અને સિઝન્સ પણ ચેન્જ નહીં થાય, જે ઠેકાણે જે હોય તે ફોરએવર તે જ રહે. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.